જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વી વિલ ગેટ સ્ટાર્ટેડ. 8 વાગ્યા છે. આપણે વિધાઉટ એની ડિલે Yeah. પ્રાર્થનાથી સ્ટાર્ટ કરીશું. વસુદેવમ સુતમ દેવમ કંસચાનુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. વાસુદેવના પુત્ર દેવ પોતે કૃષ્ણ ભગવાન દેવકી માતાને અત્યંત આનંદ આપનાર અને કંસ અને ચાણૂર જેવા રાક્ષસોનો વધ કરનાર એવા જગદગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને હું વંદન કરું છું, કારણ કે આ કૃષ્ણ ભગવાને આપણને જે અદ્ભુત મેસેજ આપ્યો છે ભગવદ્ ગીતા દ્વારા, એનો આપણે સંપૂર્ણ લાભ લઈ રહ્યા છીએ. એટલે જગદગુરુ તરીકે કૃષ્ણ ભગવાનને નમસ્કાર તો કરવા જ રહ્યા. તો હવે આપણે 18મું ચેપ્ટર સ્ટાર્ટ થયું છે. આપણે પહેલાં પણ વાત કરી છે કે ભગવદ્ ગીતાનું 16, 17 અને 18 ચેપ્ટર છે. એ ચેપ્ટર ખરેખર તો ધી એપ્લિકેશન ઓફ નોલેજ ઓફ ગીતા ઇન ધ લાઈફ એના માટે છે. અને 18મા અધ્યાયમાં ભગવાને ખાસ કરીને ધ્યાન રાખ્યું છે કે આગળ જે બધી વાતો થઈ ગઈ છે એનું ફરી એકવાર પુનરાવર્તન કરવામાં આવે. યુદ્ધમાં, મહાભારતના યુદ્ધની અંદર અર્જુન ખરેખર એકદમ હતાશ થઈ ગયો હતો, કારણ કે એને ડિલ્યુઝન, ભ્રમ થયો હતો કે હું આ બધું કરીશ. પોતાને એ ગણતો હતો કે હું પોતે કરતા છું એમ માનીને એ ભ્રમ થયો હતો. અને એટલે કૃષ્ણ ભગવાને આખું 2nd ચેપ્ટર એને સમજાવ્યું કે જે ખરેખર તો સાંખ્ય યોગ છે. સાંખ્ય એટલે કે જ્ઞાન આપ્યું. અને પછી છેલ્લે ભગવાને અર્જુનને થોડો કન્ફ્યુઝ કર્યો કે જ્ઞાન છે એ કર્મ કરતા ચડિયાતું છે. એટલે અર્જુને પછી 3જા અધ્યાયના શરૂઆતમાં પહેલો જ પ્રશ્ન કર્યો કે પ્રભુ, જો આ જ્ઞાન જો કર્મ કરતા ચડિયાતું હોય તો તમે મને આ ઘોર કર્મમાં શા માટે પ્રેરી રહ્યા છો? એટલે ટૂંકમાં જે આ મહાભારતના યુદ્ધમાં અર્જુનની શું સ્થિતિ હતી કે એને યુદ્ધ છોડીને ભાગી જવું હતું. એનું જે સ્વધર્મ હતો એ સ્વધર્મ બજાવવા માટે તૈયાર નહોતો. એનું કારણ ગમે તે એણે આપ્યું, પરંતુ ટૂંકમાં એમ કે છે કે હું આ યુદ્ધનું જે મારું જે કર્મ છે એનો હું ત્યાગ કરું છું અને મારે સંન્યાસી બની જવું છે. એટલે એને એમ કે હું આ યુદ્ધનો ત્યાગ કરીને સંન્યાસી બની જાવ તો એ તો એના કરતાં હાયર સ્થિતિ છે. એટલે પરમાત્માને હવે છેલ્લે આ મનનો એનો જે પ્રશ્ન ઘૂંટાતો હતો એ અર્જુન ભગવાનને પૂછે છે કે પ્રભુ, હવે મને તમે આ ત્યાગ અને સંન્યાસ એ બંનેનો જે તાત્વિક તત્વ દ્રષ્ટિએ તફાવત શું છે તે મને સમજાવો. અને દેટ ઇઝ વોટ ઓપન્સ ધી ચેપ્ટર 18. વર્સ નંબર 1, પ્રભુ મને ત્યાગ અને સંન્યાસનો તાત્વિક ફરજ તફાવત સમજાવો. એટલે પછી ભગવાન સ્ટાર્ટ કરે છે. પહેલાં કહે છે કે બીજા બધા જે ઋષિ મુનિઓ છે, જ્ઞાનીઓ છે, એમનો અભિપ્રાય હું તેને સંભળાવી દઉં. અને એમ કરતાં પછી એ કહે છે કે ઘણા લોકો એમ કહે છે કે કર્મોનો તમારે ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે કર્મોની અંદર કંઈક ને કંઈક વિઘ્નો હોય છે. અથવા તો એ વિઘ્નો કેવા છે કે કર્મ કરવાથી તમારે વાસનાઓ થાય છે, અથવા તો જે સંચિત કર્મો થાય છે એના લીધે જન્મ મરણનો ફેરો થાય છે. એટલે એનું એક કર્મ કરવાનું આ એક નેગેટિવ છે. એટલે ઘણા કહે છે કે કર્મ કરવાના છોડી દેવા જોઈએ. ઘણા એમ કહે છે કે કર્મ કરો, પણ તમારે 3 વસ્તુ છોડવાની નથી. અને એ 3 વસ્તુ છે યજ્ઞ, તપ અને દાન. હવે કૃષ્ણ ભગવાને પછી 4થા શ્લોકમાં એવું કહ્યું છે કે હે અર્જુન,
સૌ પહેલાં તો તું ત્યાગનું જે જાણવા માગે છે એ ત્યાગ બાબતમાં મારી એક વસ્તુ સાંભળી લે કે ત્યાગ પણ 3 જાતનો હોય છે. ભગવાન કે સૌ પ્રથમ ત્યાગ વિશે મારો અભિપ્રાય સાંભળ હે અર્જુન. ત્યાગ પણ 3 પ્રકારનો હોય છે, સત્વ, રજસ અને તમસ, જે આપણે ત્રિગુણાત્મક જે ભગવાનની માયાનું આપણે જોયું તે. તો પછી ત્યાર પછી ભગવાન હવે 5મા અને 6ઠ્ઠા અધ્યાયમાં શ્લોકમાં કહે છે કે મારો શું અભિપ્રાય છે એ તું સાંભળ. એ પહેલાં આપણે વાત કરીએ, મેં પહેલાં પણ આપણે વાત થઈ ગયેલી છે કે કર્મો કર્મો કયા કયા છે? નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, નિષેધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. નિત્ય અને નૈમિત્તિક તો આપણે બધા જ કરતા હોઈએ છીએ અને એ કરવા જ જોઈએ. નિષેધ કર્મ, જો તમે નિષેધ કર્મ એટલે પાપ કર્મ, જો પાપ કર્મ તમે કરો જ નહીં તો તમારે પ્રાયશ્ચિત કરવાનો પણ સવાલ ના આવે. એટલે કે નિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ કોઈ પણ સંજોગોમાં કરવા ન જોઈએ. નિત્ય અને નૈમિત્તિક મસ્ટ, નિષેધ અને પ્રાયશ્ચિત નેવર. હવે બેની વચ્ચે બાકી કયું રહી ગયું? તો એક જ વસ્તુ રહી ગઈ અને તે કામ્ય કર્મ. એ કામ્ય કર્મ જે છે એ વ્યક્તિને કર્મી કહેવામાં આવે છે. અહંકાર પ્રેરિત કર્મો જે કરે છે, સ્વાર્થ જનિત કર્મો કરે છે, એ આવે છે. હવે આપણે બીજી વસ્તુ જોઈ લઈએ. એક સીડી, આપણે એક વી આર રાઇડિંગ ઓન અ સ્ટેર 100 ફૂટની એક સીડી હોય તો એના પહેલા 5 નીચેના પગથિયા છે એ નિષેધ અને પ્રાયશ્ચિત કર્મના છે. એ નીચેના 5 પગથિયા ઉપર તો આપણે જવાય જ નહીં. ઉપરના જે 5 પગથિયા જે છે નિત્ય અને નૈમિત્તિક કર્મ છે, વી મસ્ટ ડુ. ઉપરના 5, નીચેના 5. હવે વચ્ચેના 90 સ્ટેપ્સ, એ 90 સ્ટેપ છે, એ 90 સ્ટેપ છે એ કર્મીના છે, કામ્ય કર્મીના છે, એ આપણા બધાના છે. All of us we fit into this 90% of the population category. હવે આપણે આ જે કામ્ય કર્મોમાં આપણે સાધનામાં કઈ જગ્યાએ છીએ એનાથી આપણે ધીમે 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 5મા, 6ઠ્ઠા, 7મા, 8મા પગથિયાથી આપણે 90માં, 91માં, 92માં પગથિયા સુધી જવા માટે પ્રયત્ન કરવાનો છે. અને એ જે 90મું ને 95મું જે પગથિયું આવે છે એ ઇવેન્ચ્યુઅલી બિકમ્સ ધ કર્મયોગ. એ આપણે આ ડિસ્કશનમાં થોડુંક વધારે ક્લિયર રીતે સમજીશું. તો આ છે સાધનાના પગથિયા. હસમુભાઈ આપણને પહેલા એકવાર વાત કરી છે કે ફીર, ફ્રીક્વન્સી, ઇન્ટેન્સિટી એન્ડ રિકવરી ટાઈમ. તમે કામ્ય કર્મો કરો છો, સ્વાર્થજનિત કર્મો કરો છો, આપણે બધા કરીએ છીએ. પણ જેમ જેમ આપણે સાધનામાં આગળ વધીએ એમ એ કામ્ય કર્મો આપણે ઘટાડતા જઈએ, એ કામ્ય કર્મોની ઇન્ટેન્સિટી ઓછી કરતા જઈએ અને કામ્ય કર્મો ન કરવાથી આપણને જે આનંદ મળે છે એ ધીમે ધીમે વધતો જાય. તો આ વસ્તુ એટલે ભગવાને અર્જુનને એમનો અભિપ્રાય શું આપ્યો? હવે કર્મની બાબતમાં ભગવાન બીજો એક શબ્દ નિયત કર્મ, આ એક બીજો શબ્દ ઉમેરે છે. નિયત કર્મ એટલે ધ કર્મ ધેટ વી મસ્ટ ડુ. આ નિયત કર્મમાં શું આવી જાય છે? તો 5 વસ્તુ આવે છે. નિયત કર્મમાં એક તો આવે છે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, યજ્ઞ, દાન અને તપ. આ 5 વસ્તુને ભેગી કરો એટલે નિયત કર્મ. એટલે ભગવાન અર્જુનને કહે છે કે યજ્ઞ, દાન અને તપનો ત્યાગ તો કોઈ પણ સંજોગોમાં ના કરવો જોઈએ, કારણ કે તે આપણા અંતઃકરણને શુદ્ધિ કરવાવાળા છે, આપણી વાસનાનું વિરેચન કરવાવાળા છે. દે આર પાવનાની. એ આપણને એટલે એક એ કહી દીધું. અને એ જે નિયત કર્મોમાં આ જે 3 કહ્યું એની સાથે સાથે નિત્ય અને નૈમિત્તિક પણ એમાં ટૂંકમાં આવી જાય છે. એટલે એ 5માં. 6ઠ્ઠામાં શું કહે છે કે હે અર્જુન, તું આ કર્મો જે હું કરવાનું કહું છું એ કર્મો કર, પણ એ કર્મો કેવી રીતના કર
એ તારી સાધના માટે ખૂબ જરૂરી છે. આસક્તિ વિના, આસક્તિ એટલે કે કરતા ભાવ, હું કરું છું એવો ભાવ. હમણાં આપણે આસક્તિ વિશે થોડીક વધારે ચર્ચા કરીશું. આસક્તિ કારણ કે ખૂબ સમજવા જેવી છે. જો આપણને કર્મયોગ સમજવું હોય તો આસક્તિ એ આપણે સમજવાની જરૂર છે. એટલે એ કહે છે કે આસક્તિ વિના અને ફળની ઈચ્છા વિના આ બધા જે તારા જે નિયત કર્મો જે વાત કરી એ નિયત કર્મોમાં પણ તારે આસક્તિ રહિત અને ફળની ઈચ્છા રહિત કરવું જોઈએ. હવે આટલા સુધી ભગવાને અર્જુનને વાત કરી. ત્યાર પછી હવે ભગવાન આગળની વાત ચલાવે છે કે જે ત્રણ જે વાત કરી ભગવાને કે જે ત્રણ આપણે ત્યાગના પણ ત્રણ પ્રકાર છે. તો એ ત્યાગના ત્રણ પ્રકારની હવે અર્જુન વાત કરે છે. પાંચમા અને છઠ્ઠામાં મેં વાત કરી તેમ ભગવાને આપણને નિયત કર્મ કરવા માટે આદેશ કર્યો છે. નિયત કર્મ એટલે કે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, યજ્ઞ, દાન અને તપ. આ પાંચ વસ્તુ એ નિયત કર્મમાં આવી જાય છે. આનો ત્યાગ કોઈ પણ સંજોગોમાં કરવો ન જોઈએ. આપણે આ વસ્તુ વિશે આપણે પહેલા ખૂબ આઈ થિંક 17મા અધ્યાયમાં જોઈ ગયા છીએ કે યજ્ઞ, તપ અને દાન. યજ્ઞ વિશે આપણે 17મા અધ્યાયમાં શું શીખ્યા છીએ કે આપણી પોતાની શક્તિ એનો ઉપયોગ સર્વના કલ્યાણ માટે કરવો જોઈએ. સર્વના કલ્યાણાર્થે કર્મો કરવા જોઈએ. એ ઓટોમેટિકલી યજ્ઞ બની જાય છે. અને 5 જાતના યજ્ઞો બતાવ્યા છે. એક તો બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પછી પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને ભૂત યજ્ઞ. ટૂંકમાં બ્રહ્મયજ્ઞ એ શું છે? તો જે વેદોનું જ્ઞાન છે, જે સંસ્થાઓ તમને વેદોનું જ્ઞાન આપે છે, જે ગુરુઓ તમને વેદોનું જ્ઞાન આપે છે, એમનો તમારી સાથે એમનો સાથે સંપર્ક રાખવો, એમની સેવા કરવી, એ જે બ્રહ્મયજ્ઞ. પછી આવે છે દેવયજ્ઞ. દેવોની અંદર જ્યારે પહેલાં આપણે જ્યાં રિચ્યુઅલ્સ ચાલુ થયા તો આપણે વરસાદ માટે આપણને ખબર હોય તો કૃષ્ણ ભગવાને ગોવર્ધન પૂજાની આપણે જે વાત કરતા હતા. દેવ કયા છે? તો પ્રકૃતિના જે સૂર્ય, ચંદ્ર, રેઇન ગાર્ડ, આ જે બધા દેવો છે એ બધાને પણ આપણે એનો પણ એક યજ્ઞ છે. અને એ યજ્ઞ એટલે શું છે કે બેઝિકલી these are all forces of nature and all that means is keep the environment clean, respect all these various environmental factor. Mother nature needs to be respected. આ આવી ગયો દેવયજ્ઞ. પિતૃયજ્ઞ, આપણા માતા પિતાની આપણી ઉપર ઘણી જ દયા છે અને એમની પણ કોઈ પણ સંજોગોમાં સંપૂર્ણ રીતે સેવા થવી જોઈએ. એ આવી ગયો પિતૃયજ્ઞ. મનુષ્ય યજ્ઞ, આપણા કુટુંબ સિવાયના પણ સર્વ મનુષ્ય સમુદાય જે છે, સમષ્ટિના કલ્યાણાર્થે પણ આપણે જે કર્મ કરીએ છીએ એ આવે છે મનુષ્ય યજ્ઞ. પછી આવે છે ભૂત યજ્ઞ. મનુષ્ય સિવાયના જે સર્વ પ્રાણીઓ છે, જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એમને પણ કોઈ પણ જાતની હિંસા કર્યા વગર એમની સાથે પણ એક સમષ્ટિના કલ્યાણ તરીકેનું જે વર્તન કરવું, એ આવે છે ભૂત યજ્ઞ. આ યજ્ઞની વાત થઈ ગઈ. ત્યાર પછી જે કર્મો કે જેમાં આપણી શક્તિ સમષ્ટિના કલ્યાણ માટે થાય છે, એ કર્મો આપણા મનને વિશુદ્ધ કરે છે. હવે આપણે જીવનનું ધ્યેય શું માનીએ છીએ? તો કે મોક્ષ. તો મોક્ષ ક્યારે મળી શકે? તો જ્યારે તમને સંપૂર્ણ જ્ઞાન થાય. તો જ્ઞાન ક્યારે થઈ શકે? કે જ્યારે તમારા કર્મો, તમારા જે મનની અશુદ્ધિઓ દૂર થાય, ત્યાર પછી તમારી જ્ઞાનની લાયકાત સાબિત થાય. એટલે આપણા અંતઃકરણની શુદ્ધિ એ ખરેખર જરૂરી છે અને એને માટે આ ટાઈપના યજ્ઞ ભાવનાથી કર્મો થવા જોઈએ. ત્યાર પછી દાનની વાત કરી છે. તો એ દાનમાં પણ ભગવાને 6 વસ્તુ કહી છે.
તો એ કે ના, દાનમાં તો ભગવાને એનો સાત્વિક દાનની વાત આવી, પણ તપની વાત છે. તપમાં 6 વસ્તુ કહી છે. તો પહેલી 3 વસ્તુ શું છે? શારીરિક, વાચિક અને માનસિક. આ આપણે પહેલા જોઈ ગયા છીએ. અને ત્યાર પછી સત્વ, રજસ અને તપસ, તપ. આ 6 વિભાગ આપણે આ પહેલા જોઈ ગયા છીએ. તો શારીરિકની અંદર શું કે છે કે તમારા જે ઈષ્ટ દેવતા છે, તમારા બ્રાહ્મણો છે, ગુરુઓ છે, તમારાથી જ્ઞાનીઓ છે, એ બધાની સેવા કરવી, શરીરની શુદ્ધિ રાખવી, તમારામાં કોઈ પણ જાતની વક્રતા ના હોય, આર્જવમ, સ્ટ્રેટ ફોરવર્ડનેસ હોવી જોઈએ, વાણીનું અને વર્તનનું સમત્વ હોવું જોઈએ, બ્રહ્મચર્ય અને અહિંસા. આ બધા આવે છે શારીરિક તપમાં. વાચિક તપમાં છે તો તમારે કોઈની પ્રત્યે ઉદ્વેગ ના થવો જોઈએ અને તમારી વાચા કેવી હોવી જોઈએ? તો સત્યમ, પ્રિયમ એન્ડ હિતમ. આપણે આ 3 વસ્તુ જોઈ ગયા. તો સત્ય હોવું જોઈએ, દરેકને પ્રિય હોવું જોઈએ અને દરેકના માટે હિતકારી હોવું જોઈએ. તો આ વસ્તુ થઈ એ વાચિક. અને પછી માનસિકની ઉપર તો છે કે તમારે મનને ખુશ રાખવા માટે તમારે શાંતિ, મૌન, તમારે ઇન્દ્રિયોનો નિગ્રહ, ભાવ સંશુદ્ધિ, વિચાર સંશુદ્ધિ, આ બધું છે એ મનના તપની અંદર આવે છે. આ બધી વસ્તુ કરવાની પાછળનો એક જ હેતુ, આ 3 યજ્ઞ, દાન અને તપ, એ બધા આ રીતે કરવાનો એક જ હેતુ કે પાવનાની મનુષ્યાણા, મનુષ્યને આ બધી વસ્તુઓ પાવન કરે છે. તો આટલું પતી ગયા પછી હવે ભગવાન જે વાત કરતા હતા એની ઉપર આપણે આવીએ કે હે અર્જુન, કે પહેલા કહ્યું તેમ કે ત્યાગના પણ 3 પ્રકાર છે. તો કયા કયા છે? તામસિક ત્યાગ, રાજસિક ત્યાગ અને સાત્વિક ત્યાગ. તો હવે આપણે પહેલામાં પહેલો તો વર્ષ નંબર 7 જરા સાંભળી લઈએ. ખોટું દબાઈ ગયું બટન. હા, कर्मणो नोपपद्यते मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः. તો ભગવાન શું કે છે? તામસ ત્યાગ. નિયત કર્મનો ત્યાગ યોગ્ય નથી. નિયત કર્મ આપણે વાત કરી, નિયત કર્મ એટલે 5 જાતના કર્મ. નિયત કર્મ એટલે નિત્ય, નૈમિત્તિક અને 3 આપણે જેમ કહ્યા તે તપ, દાન અને યજ્ઞ. એ ત્યાગવા યોગ્ય નથી. પણ મોહથી જેનો એ ત્યાગ કરે છે એ તામસ ત્યાગ ગણાય છે. તો આ વસ્તુ આપણે સમજી લઈએ. મોહને કારણે આ વ્યક્તિ, he has completely no knowledge. This person is deluded. અર્જુન જ્યારે યુદ્ધમાં જવા માટે તૈયારી કરતો હતો, એણે બધું જોયું તો એ કમ્પ્લીટલી ભ્રમિત થઈ ગયો. હી લોસ્ટ હિઝ પાવર ઓફ થિંકિંગ. હી લોસ્ટ હિઝ ડિસ્ક્રિમિનેટિવ પાવર. એને જે વિવેક બુદ્ધિ એને ગુમાવી બેઠો, વિચ ઇઝ કોલ્ડ ટોટલી અ ડિલ્યુઝન. અર્જુનનો જે યુદ્ધમાં એનો સ્વધર્મ ન કરવાનું જે હતું, ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર અ તામસિક ત્યાગ. તો આ કોઈ મોહના કારણે આનો જો ત્યાગ કરવામાં આવે તો તેને ત્યાગ, માનસિક ત્યાગ કરવામાં આવે છે. મોહ એટલે કે એબ્સન્સ ઓફ રાઇટ નોલેજ and absence of right understanding. The person who doesn't know what is right and what is wrong, he is completely deluded person. આ માણસને ખબર જ નથી કે તેની પોતાની ફરજ શું છે. માણસ ટોટલી કન્ફ્યુઝ છે. અને અર્જુને જે આ કર્યું હતું એ તામસિક ત્યાગ છે. હવે આવા જે માણસો તામસિક ત્યાગવાળા છે એ પોતાના કુટુંબની ફરજો પણ ખરેખર નથી કરતા. ઘણી વખતે કુટુંબની ફરજો નિભાવતા એમને તકલીફ પડે તો એ જંગલમાં ભાગી જાય છે. That is a તામસિક ત્યાગ, because now they are abandoning their primary duties.
આવા માણસો સમાજની પણ કોઈ ફરજો કરતા નથી. આવા માણસો એક એવો વર્ગ છે જે કે આપણે ભારતમાંથી આવતી, ભારતની સંસ્કૃતિમાંથી આવે છે, આપણે બધાને ખબર છે. ધ કરપ્શન, those people that are corrupt, they fall into this category. They have completely no knowledge by doing this what kind of unearth they are going to create. એક એન્જિનિયર હોય, એને પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને ખોટો ઓછો માલ વાપરે, કાચો માલ વાપરે અને પુલ બાંધી અને વધારેમાં વધારે પ્રોફિટ એ કરી લે અને પછી સમય જતાં એ પુલ તૂટી પડે અને ઘણી જાનહાનિ થાય. આ જે વસ્તુ બને છે, ધેટ ઇઝ કોલ્ડ અ તામસિક ત્યાગ. એનો અર્થ એવો થયો કે નીચલા આદર્શ માટે એને ઉપલો આદર્શ, ઉચ્ચ આદર્શ, હાયર ગોલ ઇઝ સેક્રિફાઈસ્ડ for the sake of lower goal in the life. Another example, આપણે બધાને ખબર છે, Ratnakar was a dacoit. He was hurting people, he was harming people, he was looting people in the jungle to support his family, and he had no knowledge that by doing this thing, he is creating papa karma. Until he met Naradji, and Naradji gave him the knowledge. He goes home and asks the people, are you part of my sins? And they say, we have nothing to do with your sins. It's your duty to take care of us. And that gives him the knowledge. He becomes Valmiki Rishi and writes the Ramayana. This is another example. આ જે છે એ મોહને કારણ છે. The person does not know what he is doing or what his duties are. દરેક તામસિક કર્મ એ પાપ છે અને આ પાપ કોઈ પણ સંજોગોમાં આપણા મનની શુદ્ધિ ન કરે. એટલા માટે કૃષ્ણ ભગવાને આ પહેલા કહ્યું છે કે જે આ ટાઈપના જે કર્મો કરે છે એમને હું નીચ યોનિમાં નાખું છું. એટલે કે અધમમાં અધમ યોનિ, આઈ થ્રો ધેમ ઇન ટુ ધ લોઅર યોનિસ. આવું ભગવાને આગળ પણ મેન્શન કર્યું છે. અને કોઈ પણ સંજોગોમાં આવા વ્યક્તિઓને ફરીથી મનુષ્ય જન્મ જે યોગ માટેનો છે એ તો પ્રાપ્ત જ ના થઈ શકે. તો આ કર્મ કોઈ પણ સંજોગોમાં ના કરવું જોઈએ. સો ધીસ ઇઝ તામસિક ત્યાગ. નાઉ વી આર ટોકિંગ અબાઉટ ધ મિડલ પાર્ટ, ધ રાજસિક ત્યાગ. રાજસિક ત્યાગમાં શું છે તો એ આપણે શું કહેવા માંગે છે એ આપણે પહેલા સાંભળી લઈએ. ધેટ ઇઝ વર્સ નંબર 8. દુઃખમિત્યેવ યત્ કર્મ કાય ક્લેશ ભયાत् ત્યજેત સકૃત્વા રાજસં ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. બે વસ્તુ કઈ છે કે આ ત્યાગથી લોકો આનો કેમ ત્યાગ કરે છે તો પોતાને દુઃખ થાય, એટલે દુઃખ એટલે માનસિક, પોતાને માનસિક રીતે દુઃખ થાય અથવા તો એના શરીરને કષ્ટ પહોંચે એવું લાગે, એટલા માટે આ વ્યક્તિ એ કામ કરતો નથી. આ જગ્યાએ આ માણસને એક સંપૂર્ણ જ્ઞાન છે. નાઉ તામસિક વાળો છે, he was deluded, he had no idea what is right and what is wrong. This person knows, he has a complete knowledge of what is right and what is wrong, but he એ જે ઉચ્ચ આદર્શ જે છે એનો ત્યાગ એટલા માટે કરે છે કે એને કંઈક દુઃખ આવવાનું લાગે છે અથવા કંઈક શારીરિક તકલીફ થવાની હોય છે, એના કારણે એ આ ત્યજી દે છે. ફરીથી એકવાર કહીએ કે અર્જુનને જે કર્યું એ પાછું આમાં પણ ફિટ થાય છે. કારણ કે એક તો એને ડિલ્યુઝન થયું, પણ એ ડિલ્યુઝન થયું એ પહેલા એને he started with રાજસિક ત્યાગ and he ended up into તામસિક ત્યાગ. પહેલા જોયું કે ભીષ્મ પિતા છે, મારા ગુરુ છે, એ બધાને હું દુઃખ પહોંચાડીશ, એમને હણીને હું દુઃખ પહોંચાડીશ, એમના શરીરનું એમનું હું વધ કરીશ, એના કારણે એને દુઃખ થશે અને પેલા લોકોને શારીરિક ઈજા થશે. એ જે ભયના કારણે આ યુદ્ધમાંથી ભાગવા માંગતો હતો, તો અર્જુનનો જે
ત્યાગ હતો, abandoning his duty was also fitting into the રાજસિક. સો દુઃખ અથવા શરીરના કષ્ટના ભયથી જે કર્મનો ત્યાગ કરે છે તે રાજસિક છે. સ્વામીજી એક બહુ સુંદર એક્ઝામ્પલ આપ્યું છે, અને આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ અગેન દેટ વી આર ઓલ ફેમિલિયર, કે ઘણી વખતે કોઈ પણ એરિયાની અંદર દેર આર લોટ ઓફ અનિષ્ટ તત્વો, ગુંડાગીરી ચાલતી હોય, અને ગવર્મેન્ટ કોઈ એવા ઓનેસ્ટ અને સમર્થ પોલીસમેન કે પોલીસ ઓફિસરને ગોતીને એ જગ્યાએ મૂકે કે હી કેન ક્લિયર ઓલ ધીસ નેગેટિવ અનિષ્ટ તત્વો એ દૂર કરે. Now when this policeman gets there, the people who are bad people, the head of this bad group calls this policeman. He says, hey, listen, there are two ways of doing things. One way will benefit you and benefit us. Whatever we are doing, don't pay any attention. Let us do what we are doing. And then you will get the part of the profit that we are going to make by doing this illegal and criminal activity. And the second, they will say, if you don't do this, then remember, you have a family, you have a children going to the school. Then don't blame us if harm comes to them. Now, this police officer, if he is not really a true karma yogi, he is not really well versed with the knowledge of his ideal duty, he will yield to this lower quality. And he say, you know what? Okay, I don't want to have my family harmed. And he will yield to this thing. And then the અનિષ્ટ તત્વનું કામ ચાલુ જ રહેશે. So this is a kind of activity. It also tells us, this is the learning, the corruption part that we learn into the tamasic part, all this, the illegal activities that they're also day to day that we observe. And from there, we have to learn what is to be done and what is to be not to be done. This is the lesson. We have to keep our eyes and ears open and think it through what to do and what not to do. So this is now this particular activity is also adharmic because he is compromising the higher value for the lower value. So that is not also something that can purify his mind. And that one also is not going to help him in his spiritual progress. Another example that we have seen many a times, that some people, and this is something that also we have seen back home, some people, they are so lazy and so they don't want to do anything, and they even miss their family responsibility and run away, and then they become what they call a sadhu, and they call themselves sannyasi. Now, these are not really true sannyasis. These are people who have abandoned their duties, and this is also rajasic tyag, because they are afraid that if they fulfill their duties, there is going to be a lot of cost to their body, and they don't want that. So this is a work, એવો એક વર્ક છે કે જે દંભી ગુરુઓ કહે છે ને, જે દંભી ગુરુઓ. So these are the people. So what they do is they run away. Sometimes they go and wear these saffron clothes, sit in the ashrams, but these people are loser both ways, because these people outwardly they are dressed like a sannyasi, but they have a lot of desires. They have a lot of, they want to enjoy a lot of, ભૌતિક સુખ જોઈએ છે એમને, but they are just running away. And then these people, when they go to the ashram, they are supposed to do the puja and also do the meditation. When they sit for meditation, their mind cannot concentrate on meditation because internally their mind is constantly thinking about the object of sensual pleasure. So meditation is not for them. So these people are not happy because they cannot meditate, so they cannot progress
in the sadhana, and at the same time, because they are in the ashram, they cannot fulfill their worldly desires. So these people really sometimes, they become very arrogant and angry when people try to talk to them. They really, so these are another group of people that are considered as the Rajasic Tyagi. Now, in here, so what is a fruit? These people, they cannot get a peace of mind because their desires are not fulfilled and they cannot meditate. See, meditation is something that at a level of sadhana, if you reach to such a level, when you connect to higher power, it gives you tremendous joy. It gives you tremendous peace of mind. And that's time the meditation gives you a lot of peace and happiness. This person is trying to meditate, but he cannot meditate because he has a lot of desires and his mind is not focusing on the higher power. His mind is focused on the worldly objects. So this is a person that is, we are talking about. And these kind of people, એ ખરેખર તો સંન્યાસને વગોવતા માણસો હોય છે. ભગવાને આપણને આ જગતમાં એવા કર્મો કરવા માટે મોકલ્યા છે. વોટ ઇઝ ધ ગોલ ઓફ લાઈફ? વોટ ટાઈપ ઓફ કર્માસ લોર્ડ એક્સપેક્ટ અસ ટુ ડુ? તો ભગવાને આપણને આ જગતમાં એવા કર્મો કરવા માટે મોકલ્યા છે કે જે કર્મો કરીને આપણે આપણા મનને વિશુદ્ધ કરી શકીએ. રાજસિક ત્યાગવાળો માણસ અંદરથી એટલે કે મનમાં અને બહારથી એટલે કે જગતમાં, કારણ કે જગતથી એ ભાગીને આશ્રમમાં ગયો છે, પણ આશ્રમમાં જઈને મનથી એને શાંતિ નથી, કારણ કે એને હજુ બધું ભોગની હજી એની ઈચ્છાઓ ગઈ નથી. એટલે એક પણ રીતે હી ઇઝ નોટ હેપી. નાઉ રિમેમ્બર વન થિંગ, તામસિક અને રાજસિક ત્યાગમાં આ બંનેની અંદર ઉચ્ચ આદર્શના વેલ્યુ બેઝ કર્મોનો ત્યાગ છે. અર્જુનની ડ્યુટી શું હતી? ટુ ફાઇટ ધ રાઇશિયસ વોર. એણે ત્યાગી દીધો. તો હાયર વેલ્યુ વર્ક ઇઝ એબન્ડન્ટ. તો આ બંનેની અંદર, તામસિક અને રાજસિકની અંદર કર્મનો ત્યાગ કરવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. નાઉ કમિંગ ટુ ધી રાજસિક અથવા સોરી સાત્વિક ત્યાગ. રાજસિક, તામસિક, રાજસિક એ બે પત્યા. હવે આવે છે સાત્વિક. તો સાત્વિક ત્યાગ છે, તો એને માટે આપણે ભગવાન શું કહે છે એ આપણે જોઈ લઈએ. કાર્યમિત્યેવ યત્ કર્મ નિયतं ક્રિયતેર્જુન સંગમ ત્યક્ત્વા ફલં ચૈવ સત્યાગः સાત્વિકો મતઃ. સંગમ ત્યક્ત્વા આસક્તિ રહિત. સો સાત્વિક ત્યાગ નંબર 1, કર્મની અંદર આસક્તિ નથી, એટેચમેન્ટ નથી. સો હી ડઝન્ટ કન્સિડર હિમસેલ્ફ એઝ અ કર્તા. સો ધ કર્તૃત્વ ભાવ જ્યારે નીકળી જાય, દેટ ઇઝ અનાસક્તિ. અને બીજું છે કે કર્મ ફલ ત્યાગ. એ જો પોતાને કરતા જ ન ગણે તો પછી ભોગતા કઈ રીતના બની શકે? કારણ કે એ કર્મ જ નથી કરતો. એટલે બેઝિકલી હી ડઝ ધ કર્મ in such a way. હવે જે સાત્વિક ત્યાગ ચેપ્ટર 3 ની અંદર આખો જે કર્મયોગનું વર્ણન છે એ આ સાત્વિક ત્યાગ તરીકે આપણે સમજવાનું છે. ધીસ ઇઝ અ બેસ્ટ એન્ડ ધીસ ઇઝ મસ્ટ બી ડન and this is considered real tyag. Those first two are not real tyag. This is a tyag. આની અંદર શું છે? The karma is done with the full knowledge. That means પ્રકાશ, જ્ઞાનના પ્રકાશની અંદર આ જે કર્મ થઈ રહ્યું છે.
તામસિક અને રાજસિક ત્યાગમાં કર્મનો ત્યાગ છે, જ્યારે સાત્વિકની અંદર કર્મનો ત્યાગ નથી, પરંતુ અહીંયા એના ફળનો ત્યાગ છે. અહીં જે કર્મ છે એ પોતાનું નૈતિક કર્મ સમજીને કરવામાં આવે છે. Same policeman's example that we saw into the Rajasic. If this policeman stands firm, he says, no matter what, I am going to take care of these criminals and put them to jail, no matter what happens, and he will do it. That is the true karma yogi that we are talking about. He will do his duty no matter what. કર્મનો નહીં, પણ કર્મની આસક્તિનો અને ફળનો ત્યાગ કરે છે. These are some of the examples of our freedom fighters. They know that when India becomes free, they may or may not be here, but they did it for the kalyan of the rest of the people and the people coming after them. That is the સમષ્ટિના કલ્યાણની ભાવના. આજે ફ્રીડમ ફાઇટર જે બધા જે દેશ માટે મરી ખપ્યા, those are all સાત્વિક ત્યાગી. They were really truly કર્મયોગી. આ કર્મો આપણા મનને શુદ્ધ કરે છે. મૃત્યુ પછી તે ઉચ્ચ કુટુંબના આજે કર્મો એમને હજુ જ્ઞાન સુધી ન પહોંચે, પણ ધારો કે આ કર્મયોગી છે, એ ભગવાન કહે છે કે આ કર્મયોગી એટલે મૃત્યુ પછી, એમાં ભગવાને આગળ પણ આપણે કહ્યું છે કે મૃત્યુ પછી એ લોકો કોઈ ઉચ્ચ કુટુંબમાં જન્મ લઈ અને એમની સાધના જ્યાં હતી ત્યાંથી આગળ ચાલે છે. ધીસ ઇઝ ધી એસન્સ ઓફ કર્મયોગા. સાત્વિક ત્યાગ એ કર્મયોગનો એસન્સ છે. હવે કર્મયોગની અંદર 3rd ચેપ્ટરની અંદર આપણે શું જોયું? જે કર્મયોગમાં ભગવાને અર્જુનને આખું 3rd ચેપ્ટર કર્મયોગનું સમજાવ્યું છે, પણ એના 4 અગત્યના મુદ્દા આપણે જોઈ લઈએ. તો એ 4 મુદ્દા કયા છે? કર્તવ્ય નિર્માણ, ડુ વોટ ઇઝ યોર ડ્યુટી. તારો સ્વધર્મ જે છે, યુ મસ્ટ ડુ ઇટ. આપણે જેમ વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય, એમનો જે સ્વધર્મ છે એનું કમ્પ્લીટલી એનું ફોલો કરવાનું. સમ્યક આચરણ, ડુ ટુ ધ બેસ્ટ ઓફ યોર એબિલિટીઝ, કીપિંગ ધ હાયર વેલ્યુઝ ઇન માઇન્ડ. સમ્યક, દેટ ઇઝ નંબર 2. આ કર્મયોગની અંદર 4 વસ્તુ આવે છે. ઈશ્વર અર્પણ બુદ્ધિ. ના, ઈશ્વર અર્પણ બુદ્ધિ એ અનાસક્તિ, દેટ ઇઝ અનાસક્તિ. હવે એનું થોડું આપણે વાત કરીશું. સંગ ત્યક્તવા, અહીંયા આવ્યું છે કે સંગ ત્યક્તવા, એ કર્મની સાથે તારો જે એટેચમેન્ટ ન રાખ, અનાસક્ત ભાવે કર્મ કર, એન્ડ દેટ ઇઝ ઈશ્વર અર્પણ બુદ્ધિ. ચોથી વસ્તુ છે ઈશ્વર પ્રસાદ બુદ્ધિ. વોટ એવર યુ ગેઇન by doing, every action is, no matter what, is going to give the fruits, but the fruits is not what you are asking for. Whatever God gives, accept that as the prasadi of Lord. So Ishwar prasad buddhi, कर्तव्य निर्माण, सम्यक आचरण, ईश्वर अर्पण बुद्धि, ईश्वर प्रसाद बुद्धि. These are the 4 legs, 4 wheels of the car of karma yoga. એટલે આપણે નિયત કર્મ તો કરવાના જ છે. નિયત કર્મ એટલે કયા? આપણું જે નિત્ય કર્મ છે તે, નૈમિત્તિક કર્મ છે તે, યજ્ઞ, દાન અને તપ. પણ એ કેવી ભાવનાથી કરવાના છે એની વાત કરે છે. પહેલી વાત કરી આસક્તિ રહિત. તો આ આસક્તિ રહિત એ શું છે? સંગ ત્યક્તવા. સંગ ત્યક્તવા, બીજા ચેપ્ટરની અંદર ભગવાને સંગ વિશે ખૂબ જ સારું કહ્યું છે. વર્ષ નંબર 63 અને 64. સંગ,
સંગ એટલે રિપીટેડ થિંકિંગ. આપણા મનની અંદર એક વખતે મારે આ ગાડી લેવી છે એવું એક કોન્સ્ટન્ટ એ મનમાં ઘૂસી જાય ને તો પછી નો મેટર વોટ our mind wants to possess that. એમાં એવું કહ્યું છે વર્સ નંબર 63 and 64 માં, વિષય ચિંતન, કોઈ પણ વસ્તુનું વારંવાર ચિંતન કરવામાં આવે તો એમાંથી પછી એ વસ્તુ મેળવવા માટેની આપણને ઈચ્છા થાય છે, આસક્તિ. અને એને કારણે જે ડિઝાયર છે એ ડિઝાયર જો ફૂલફિલ થાય તો આપણને લોભ થાય છે, એ ડિઝાયર ફૂલફિલ ન થાય તો આપણને ક્રોધ આવે છે, અને ક્રોધ આવવાથી શું થાય છે કે વી લૂઝ અવર એબિલિટી ટુ રેશનલ થિંકિંગ, then we become deluded. When we become deluded, then we lost our rational thinking, buddhinash. And buddhinash, that is the fall of the individual. Verse number 63 and 64 આ વસ્તુ છે. હવે આ આસક્તિ વસ્તુમાં થોડુંક આપણે એક વધારે વસ્તુ, આસક્તિનું એક પાછું આપણે વિચ્છેદ કરીએ તો આસક્તિ એટલે શું છે? અહંકાર વત્તા અહંકાર પ્રેરિત ઈચ્છાઓ ઇક્વલ ટુ આસક્તિ. વોટ ઇઝ અહંકાર? અહંકાર શું છે? I don't know who I am. I think I am this body, I am this mind, and I am this intellect, and that wrong knowledge is ahankar. Because I think I am a body, mind, intellect, I consider myself separate from everyone else because that is the other body, mind, and intellect. There's the other body, mind, intellects. So there is a varieties of people. Now I want to fulfill my desire because that is who I think I am. So ahankar is another thing of ahankar is called ajnan. Ajnan. We don't know who we are. So અજ્ઞાનના કારણે આપણને આપણી અંદર કંઈક અપૂર્ણતા લાગે. પૂર્ણતા ક્યારે આવે? પરમાત્માની પ્રાપ્તિ થાય ત્યારે. પરમાત્મા સિવાય બધી વસ્તુ અપૂર્ણ છે. આપણે આપણી શરીર મન બુદ્ધિ માનીએ, so we feel that we are limited, there is something missing, and that to get that we do the karma, ahankar prerit karma. We do the karma with me. Who is this me? My body, mind, intellect. The lower I, we keep the lower I in mind and we do the karma, and that is asakti. So એક લાઈનમાં આપણે વાંચી લઈએ કે અજ્ઞાન વત્તા અજ્ઞાન પ્રેરિત ઈચ્છા પૂર્તિના કર્મો ઇઝ ઇક્વલ ટુ આસક્તિ. અહંકાર વત્તા અહંકાર પ્રેરિત ઈચ્છા એટલે આસક્તિ. સો અહંકાર ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. બેઝિકલી વી ડોન્ટ નો હુ વી આર. સો હવે આપણે સો અહંકારી વ્યક્તિ, અજ્ઞાની વ્યક્તિ પોતાની જાતને શરીર મન બુદ્ધિ સમજવાથી પોતાની તીવ્ર ઈચ્છાઓ પૂરી કરવા માટે જ્યારે વસ્તુઓ અને પદાર્થના જગત સાથે જેવા પ્રકારનો સંબંધ સ્થાપિત કરે છે એ સંબંધને આસક્તિ કહેવામાં આવે છે. એ સંબંધ કેવો છે? સ્વાર્થ જનિત સંબંધ છે. એ સંબંધ કેવો છે? અજ્ઞાન જનિત સંબંધ છે. And that is what asakti is all about. અનાસક્તિ, what is અનાસક્તિ? જે પૂર્ણ જ્ઞાનની સાથે જે કર્મ કરે છે તે. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, સો હું પૂર્ણ છું, મને કોઈ પણ વસ્તુની જરૂર નથી, અને એવરીબડી અરાઉન્ડ મી ઇઝ ઓલ્સો સચ્ચિદાનંદ સ્વરૂપ. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ એનીથિંગ બીકોઝ આઈ એમ અ પૂર્ણ. Everybody around me is a Purna. So there is no selfish desire because there is no one else but yourself all around you. So this person, he does nishkama karma. He does the karma as
an instrument of God. And that is one thing. So asakti rahit. And when he does as an instrument of God, whatever comes through the instrument is not his. It is the instrument who did the work. He did not do the work. It is his body, mind, and intellect. So the person who is able to separate his Sachidanand part or his consciousness from the Prakruti, one who is able to separate the Purush from Prakruti and live at the knowledge of his higher being is the one who can do really the karma with the karma yogi ભાવના. તો હવે એ જ વસ્તુ ફરી એકવાર બીજી, આ જે સાધક આપણે ઘણી વખતે શું મંદિરમાં જઈએ ભગવાન માટે ફૂલ લઈ જઈએ તો આપણે મેક શ્યોર કે આપણે સૂંઘ્યા ના હોય. બીજું મેક શ્યોર ધ ફ્લાવર્સ આર ફ્રેશ. આપણે જ્યારે ભગવાનને પ્રસાદ ધરાવતા હોઈએ તો પહેલાં આપણે રસોઈ બનાવીને પહેલાં કાઢી લઈએ, આપણે ચાખીને ભગવાન માટે ના કરીએ. બિકોઝ વી હેવ ધીસ હાયર ઇન અવર માઇન્ડ એન્ડ વી આર હિઝ ક્રિએશન. તો આ જે કર્મો છે એ પણ આપણે કેવી રીતના વિચારવું જોઈએ, આ બધું જ શું છે? ઇટ ઇઝ ઓલ હાઉ વી થિંક. તો આ જે કર્મયોગી છે એ કેવી રીતના વિચારે છે કે હે પ્રભુ, આ શરીર મન બુદ્ધિ, આ શરીર મન બુદ્ધિ એ તારી ભેટ છે. અને આ શરીર મન બુદ્ધિથી આ ફિલ્ડ ઓફ એક્શન, કયું ફિલ્ડ ઓફ એક્શન? તો જગત. તો તારી આપેલી સંપત્તિ શરીર મન બુદ્ધિથી તારા આપેલા ફિલ્ડની અંદર, આ જગતની અંદર હું જ્યારે કંઈ પણ કરું છું તો એ તને સમર્પિત છે. કારણ કે મારું તો કશું છે જ નહીં. આ શરીર મન બુદ્ધિ તે આપ્યા છે અને તારું જગત છે. એ શરીર મન બુદ્ધિ કર્મ કરે છે, હું તો આત્મા તરીકે શુદ્ધ ભાવે એ જોઈ રહ્યો છું. તો આ જે ભાવ છે સંગ ત્યક્ત્વા, તો એને એની સાથે કોઈ એટેચમેન્ટ થતું નથી. એન્ડ ધેન વેન હી ડઝ ધેટ, this karma is as a સમર્પણ ટુ યુ. આપણે મંદિરની અંદર દરરોજની આરતીમાં ગાતા હોય છે, તન મન ધન સબ હૈ તેરા, તેરા તુજકો અર્પણ. This is the meaning. Hey Prabhu, તન મન ધન, everything that I have is yours. I want to use all these resources to serve you, to serve your creation. Kya lage mera? There is nothing that belongs to me. This is the attitude that the Karma Yogi has. So he does as a Sangha Bhav and as a Samarpan, as an offering to Lord. So whatever comes is a prasad. Because his mind is so firmly attached to Almighty Lord, all his karmas are offering to him. આ બધા જ કર્મો મનની શુદ્ધિ માટે થાય છે, ભગવાનની ભક્તિ તરીકે થાય છે, અને આ જ કર્મયોગ છે. હવે કર્મયોગ છે એ સાધનાના મકાનનો પાયો છે. Without the foundation, you cannot construct the building of bhakti and jnana yoga. The bhakti and jnana will not be possible without this foundation of karma yoga. તો આ સાધના એ મકાનનો પાયો છે, જેના પાયા ઉપર ભક્તિ અને જ્ઞાન યોગની ઇમારત આપણે બાંધવાની છે. સો પાયા વગરની ઇમારત બાંધવી શક્ય નથી, માટે કર્મયોગ ઇઝ અ મસ્ટ. આપણે આજે 18મો અધ્યાય છે. વી આર ગોઈંગ ટુ ગો વેરી સ્લોલી because all up to this thing we got the complete idea what tyag is. Tyag is sattvic tyag. Sattvic tyag is nothing but karma yoga. Karma yoga is nothing but kartavya nirman, samyak acharan, ishwar arpan buddhi and ishwar prasad buddhi.
It is something that you are doing without the doership and enjoyership. So this is a true karma yogi. What is the entire essence of chapter 3rd is this, is a karma yogi. I think we will start from verse 10. It is also continuation of this thing, but I think it's going to take a little longer time. અને એ દરમિયાન આપણે કંચનભાઈ તો આજે દેખાતા નથી, પરંતુ કનુભાઈ ઇન્ડિયાથી જોઈન થયા. કનુભાઈ, વેલકમ માય ફ્રેન્ડ. અને હસમુભાઈ, હવે તમે બે શબ્દો પાડી અને થોડો પ્રકાશ આમાં એડ કરો. મેં વાત કરી આસક્તિની વાત કરી, બરાબર. આસક્તિ તો આપણે આસક્તિ છે ને આપણે ભગવાન તરફ રાખીએ. તો આપણે એક રામાયણનો પ્રસંગ લઈએ, રામાયણનો, કે અયોધ્યામાં સવાર પડી અને સવારે રામને ખબર પડી, ભગવાન રામને, કે ભાઈ પિતાની આજ્ઞા છે કે મારે વનવાસ છે, બરાબર. એટલે ભગવાને કોઈ પ્રતિક્રિયા આપી નહીં, કોઈ રિએક્શન આપ્યું નહીં, અને હસતા મોઢે તૈયાર થઈ ગયા. તો આ એક અગત્યનું આ શીખવાનું છે કે આપણે જીવનમાં ગમે તે કઈ પ્રસંગ આવે તો હસતા મોઢે સ્વીકારી લેવાનો એમ. ત્યાર પછી શું થાય છે કે સીતા માતા અને લક્ષ્મણ એ પણ તૈયાર થઈ જાય છે. એ પણ છે ને તે રાજવૈભવ છોડી દે છે કે ના ભાઈ મારે પહેલા ભગવાન મારી જોડે, ભગવાન જોડે હોય તો મને આનંદ મળશે. એટલે સીતા માતા અને લક્ષ્મણ રામ જોડે જાય છે વનમાં. હવે વનમાં આટલી ડિફિકલ્ટી છે છતાં બી એ લોકો ખુશ રહે છે. કેમ ખુશ રહે છે? કે બીકોઝ દે આર વિથ ભગવાન. એટલે આપણે ભગવાન જોડે આપણું સંબંધ હશે, આપણું મન હશે તો આપણે ખુશ રહીશું, બરાબર. હવે એક દિવસ શું બને છે સવારે કે સીતા માતાએ છે ને સોનાનું હરણ જોયું, સોનાનું. એટલે એનું ધ્યાન દુનિયા તરફ ગયું, ભગવાનથી હટી ગયું, બરાબર, ભગવાનથી હટી ગયું. એટલે પછી એમને માંગણી કરી કે મારે આ જોઈએ છે. હવે ત્યાંથી આપણે ખબર છે કે સ્ત્રીને સોના પ્રત્યે મોહ થાય છે, ત્યારથી ચાલુ છે આ મોહ, કે સ્ત્રીને સોના પ્રત્યે મોહ હોય. પણ એમને પછી ભગવાને કહ્યું કે તમે આ મને લઈ આપો. એટલે ભગવાન બન્યા, સાધન બન્યા કે તમે આ મને લઈ આપો એમ. એટલે આપણે શું કરીએ, ભગવાન પાસે માગીએ છીએ આવી રીતે. આપણે પછી ભગવાનને કશું માગતા નથી, ભગવાન પાસે માગીએ છીએ આપણે કે તમને આ આપો, તમે આ આપો. પણ ભગવાન બહુ દયાળુ છે. ભગવાન આપણે એ પણ આપણી ઈચ્છા પૂરી કરે છે. એટલે કે ચાલો સીતા માતાની ઈચ્છા પૂરી કરું. એટલે પુરુષને હંમેશા સ્ત્રીની ઈચ્છા માને છે કે હા ચલો એની ઈચ્છા પૂરી કરીએ આપણે. એટલે ભગવાન પછી લેવા જાય છે ત્યાં આગળ સોનાના હરણ માટે, બરાબર. તો હવે અહીંયા સીતા માતાએ શું કર્યું કે એની પ્રાયોરિટી છે, જે ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે ભગવાન, એના બદલે એને દુનિયા તરફ ગયા. એટલે હવે એને દુનિયા જ મળવાની છે. ભગવાન એને ખૂબ સમજાયા. પછી જયારે ખબર પડે છે કે મોટી ચીજ પડે છે, ખબર પડે છે, તો લક્ષ્મણને કહે છે કે તમે જાઓ, કે ભૈયા તકલીફો છે. તો લક્ષ્મણજીએ રેખા દોરી, લક્ષ્મણ રેખા, એટલે શાસ્ત્રની મર્યાદા, કે માણસે શાસ્ત્રની મર્યાદા તોડવાની નહીં. પણ સીતા માતાએ મર્યાદા તોડી એટલે રાવણ આવે છે. રાવણ એટલે શું કે 10 માથા, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો. એટલે જયારે માણસ જયારે બહાર, જીવ જયારે બહાર જુએ ત્યારે એને લઈ જાય લોકો, કે જ્ઞાનેન્દ્રિયોને કર્મેન્દ્રિયો બહાર લઈ જાય. એટલે એને પછીથી એને સોનાની લંકા મળે છે. અને ત્યાં આગળ કે એને ઈચ્છા કરી સોનાની હરણની ઈચ્છા કરી, તેને સોનાની લંકા મળે છે. અને એ અશોક વાટિકામાં આવે છે. હવે અશોક વાટિકા એટલે શું કે જ્યાં શોક ના હોય, કશું તમને દુઃખ ના હોય, એનું નામ કે અશોક વાટિકા. પણ પછી જયારે આવે છે ત્યારે એને પોતાની ભૂલ સમજાય છે કે મેં ભૂલ કરી. એટલે શી ઇઝ નોટ કોપરેટિંગ વિથ રાવણ. હવે એ એવું માને છે કે ના ભાઈ મારે હવે મેં મોટી ભૂલ કરી છે, મારે ભગવાન નામ દેવું છે. એટલે હવે ઇન્વર્ટ થાય છે, અંદર જુએ છે કે ભગવાન નામ લે છે. અને જયારે રાવણ આવે છે ત્યારે એને સાથ નથી આપતી કરી, મારે આ જોતું નથી, મારે એને વૈરાગ્ય આવી જાય છે. અને હવે એને એવું ઈચ્છા કરે છે કે મેં મોટી ભૂલ કરી છું, મારે હું જપ કરું, એ કરું. પછી એટલામાં થોડો વખત પછી તો એને હનુમાનજી મળે છે, એટલે મહાપુરુષ મળે છે. અને મહાપુરુષ એને સાધનો આપે છે કે તું ચિંતા ના કર, ભગવાન આવી રહ્યા છે. અને છેવટે રામ ભગવાન આવે છે અને રાવણને મારીને લઈ જાય છે. હવે જયારે રાવણને મારીને લઈ જાય છે એટલે સીતા અને રામ ભેગા થાય છે. તો આ છે ને એ જીવ અને ઈશ્વરનું મિલન થયું, એટલે અહમ બ્રહ્માસ્મિ. આવું ક્યારે બને કે
હું પોતે ભગવાન રૂપ છે એવું ક્યારે ખબર પડે કે જ્યારે તમે પહેલી આવી સાધના કરો તો એટલે સાધના જેટલી આપણે વધારે કરીશું એટલું આપણને વધારે મળશે. હવે આની પરથી આપણે એટલું શીખવાનું રહ્યું કે આપણે હંમેશા આપણે આસક્તિ આપણે ક્યાં રાખવી જોઈએ? તો ભગવાનમાં રાખવી જોઈએ. જો ભગવાનમાં આસક્તિ રાખીશું તો આપણે આનંદ મળશે અને રામ રાજ્ય મળશે આપણને. બસ આટલું મારે કહેવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આઈ થિંક તમારા જે બધા એક્ઝામ્પલ હતા, વેરી ગુડ એક્ઝામ્પલ્સ. આસક્તિ એન્ડ અનાસક્તિ. રાવણ છે જે દશાસન, એ કઈ છે? ભોગ વૃત્તિ છે. ભોગ એટલે શું? પદાર્થ. એટલે તમે જેમ કહ્યું ને કે આસક્તિ, મનુષ્યની આસક્તિ 3 જગ્યાએ હોય છે. ભજ ગોવિંદમમાં શંકરાચાર્ય ભગવાને કહ્યું છે કંચન, કામિની અને કીર્તિ. આ 3ની આસક્તિ માણસને મારી નાખે. કંચન એટલે બધી જ વૈભવ. કંચન સોનું નહીં, પણ બધી જ ભૌતિક સંપત્તિ. કામિની, the opposite sex. If it's not looked in a right fashion, that could be an asakti and also could be a troublemaker. અને કંચન, કામિની, કીર્તિ, the desire for kirti. So these are the 3 asakti that can be avoided for a better sadhana. કનુભાઈ વૈદ્ય જાગી ગયા છે. વહેલી સવારે એમની આંખોમાં થાક દેખાય છે ભારતની મુસાફરી કરવામાં. હા, એવું સ્માઇલ આપો ભાઈ. હા, શું ભાઈ, અમને બધાને પણ આનંદ થઈ જાય કે ભારતમાં જઈને પર તમે અમને ભૂલ્યા નથી. સો ગુડ ટુ સી યુ. કરો ભાઈ, શું છે? એવરીથિંગ ગુડ? બસ મજામાં. તમે સેવા આપવાનો છે એવું મેં સાંભળ્યું છે, એટલે આઈ એમ ગોન બી સેન્ડિંગ ઇટ ટુ યુ. આપણે વિડીયો પછી હું ટ્રાય કરીશ, કઈ થતું હશે તો કરી દઈશ. હા, નહીં થાય પછી આપણે શું કરજો, પણ હમણાં ટ્રાય કરજો ત્યાં આગળ. બરોબર છે? કારણ કે આપણું આ જે ગ્રુપ છે ને, 8-10 માણસનું, ધીસ ઇઝ અવર રેગ્યુલર. અમારા બાલચંદ્રભાઈ અને મીનાક્ષીબેન જુદા જુદા લાઈનો ઉપર જોડાય છે, પણ આવે છે. અમારા શરદભાઈ આવે છે, મહેન્દ્રભાઈ આવે છે. These are all familiar faces that we have on our class. And I think a lot of people are now watching this video and they're calling me કે અમે વોચ કરીએ છીએ. એટલે આ જે તમારી સેવા છે, ઇટ ઇઝ રિયલી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ. અને જે તમારું ટેકનિકલ નોલેજ છે એ મને ઘણું કામ લાગે છે, કારણ કે હું ટેકનિકલી છે તો બહુ પુઅર છું. તો હવે બહુ ટેકનિકલી છે નહીં આમ તો. પણ છતાં તમે કરી આપો છો મને. પ્રાર્થના કરીને આપણે છૂટા પડીશું અને વી વિલ બી હેવિંગ અવર રેગ્યુલર સેશન્સ નાઉ બીકોઝ આઈ ડોન્ટ સી એની ઇન્ટરપ્શન. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જય શ્રી કૃષ્ણ. આપણે આવતા બુધવારે ફરી મળીશું. અને નંબર આપણે ખાલી 7, 8 અને 9 કવર કરી શકાય. 10 થી આપણે ચાલુ કરીશું. જસ્ટ ફોર યોર નોલેજ. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.